મનસુખ અંકલ વાત કરો છો? હે હેલો નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે હેલો. ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મનસુખભાઈ વાત કરો છો? અને વિડીયોને લાઈક કરી દેજો. વિડીયો કેવો લાગ્યો તે હું કમેન્ટ અંકલ બોક્સમાં જાનવી જરૂરથી બોલું છું. જણાવજો. કોણ બોલો? જાનવી, આપણે આ રજનીકાંત ભાઈનો જે તમે વિડીયો મૂકેલ છે ને, રશ્મિતા? એમની છોકરી બોલું છું. રશ્મિતા કોણ? રજનીકાંત ભાઈ છે ને, જેમનો તમે વિડીયો મૂકેલ છે યુટ્યુબ ચેનલ, તમે ખુદે અપલોડ કરેલો છે. હા હા હા, હા, એમની છોકરી બોલું છું. બોલો ને બેન. કેમ છો? મજામાં અંકલ? હાજી હાજી, મજામાં, બોલો. અચ્છા અંકલ, હું તમને એમ કહેતી હતી કે છે ને, તમે છે ને શું કહેવાય કે વિડીયો મૂક્યો, તમે શું કહેવાય કે એમને સિમ્પથી અપાવડાવી, તમે એમની હેલ્પ કરો છો, એ બધી વાત સાચી, તમે જરાય ખોટું નથી કરતા. પણ અંકલ, મારું કહેવાનું એમ થાય કે તમે સિક્કાની એક જ બાજુ જોઈ છે, બીજી બાજુ તો તમે જોઈ જ નથી. તો એ તો તમારું નામ માન્ય ના ગણાય ને. હા, મારું નામ જાનવી. જાનવીબેન, આજે બાપ છે ને ઈ વેચાતી મળતો નથી અને માય વેચાતી મળતી નથી, એટલે એની અંદર આપણે જાનવીબેન, હવે આજે તમે જે બાળક છો, હજી તમારી ઉંમર કેવડી છે? 18 વર્ષ મેં કમ્પ્લીટ કરી લીધા છે, એટલે ભારતનું મને નાગરિકત્વ તો શું કહે કે 100% મળી ગયેલું કહેવાય. અને હું હવે બાળકમાં તો આવતી નથી, મારામાં બધી સમજ તો એ 100% એટલે હવે તમારી યારે વાત કરી, કેમ કે તમે પુખ્ત ઉંમરના છો. હવે જાનવીબેન, મારી હવે તમારા પપ્પાની કોઈ અવગુણ કે દુર્ગુણ જે હોય તે, પણ અત્યારે બે જણા અત્યારે 18 વર્ષના છો. હવે જાનવીબેન, તું જ્યાં જાય ને ત્યાં તને તારું જ્યાં ભવિષ્ય ગોઠવાય ને ત્યાં કે તારો બાપ કેવો હતો, તારો બાપ ક્યાં સારો હતો, તારી માં ક્યાં સારી હતી, ઈ જિંદગીનું મેણું છે. પણ અંકલ, હું જે પેલા તમને કહું તો બધું તમે સાંભળો, પછી તમે નિર્ણય લઈ શકો ને. હા, પણ તમે મને બોલવાનો મોકો જ નથી આપતા, તો તમને કેમ બોલું? હવે તમે બોલો, મારે નથી બોલવાનું, બોલો. અચ્છા, ચલો, થેન્ક યુ સો મચ અંકલ. તો અંકલ, મારું કહેવાનું એમ થાય કે એણે તમને બધું બતાવ્યું, એણે તમને બધું કીધું, રાઈટ? તો હવે મારું કહેવાનું ઈ થાય કે અંકલ, જો હું છે ને બ્લાઇન્ડ છું, કદાચ તમને ખબર જ હશે, મને 100% વિઝન નથી. તો અંકલ, જો હવે હું તમને એટલું કહી દઉં કે તમારે મારી વાત માન્ય રાખવી પડે. શું કામ? કારણ કે મેં તમને પહેલા જ કહી દીધું કે ભાઈ હું 18 વર્ષ મેં કમ્પ્લીટ કરી લીધા છે, મારામાં પ્રોપર સર મેચ્યોરિટી, અંકલ મેચ્યોરિટી તો છે જ. એટલે હું જે પણ કહીશ ને સાચું જ કહીશ, કારણ કે હું ખોટું તો છે ને શું કહેવાય કે માફ કરજો આ વસ્તુ કહેવા બદલ, પણ ખોટું તો મેં આ દુનિયામાં કોઈનું નથી સાંભળ્યું. મારા પેરેન્ટ્સ કદાચ ક્યારેક જે ભૂલ કરે ને એમને પણ કહી દઉં છું, એટલી તો મારામાં તાકાત છે. તો અંકલ, મારું કહેવાનું ઈ થાય કે શું કહેવાય કે ભાઈ હું જયારે બ્લાઇન્ડ થઈ ત્યારે એમણે એવું કીધેલું કે આ છોકરી મારી નથી. અને અંકલ, મોસ્ટ શું કહેવાય, તમારી દીકરી છે? હા, છે. તો તમારે શું કહેવાય, માની લ્યો કે તમારી ને તમારી વાઈફ વચ્ચે કાંઈ પણ ઝઘડો થયો, બરાબર? કદાચ માની લ્યો કે અત્યારે અમે જે કન્ડિશનમાં છીએ એ કન્ડિશનમાં તમે હો, તો શું તમે એવું ક્યારેય કરો કે તમે ગમે એ અનનોન નંબરમાંથી તમારી દીકરીને ગમે એના નંબરમાંથી કોલ કરવાની ટ્રાય કરો, તમે કે તમે એને મળવાની ટ્રાય કરો? ધારો કે તમારે નથી ભળતું, તમારી દીકરીને તમારી સાથે વાત નથી કરવી, તમારો નંબર એને બ્લોક કરી દીધેલો છે, તો તમે એને મળવાની ટ્રાય કરો કે તમે એને ગમે એવા એના તમારા કોઈ કારીગર હોય કે ગમે એ વ્યક્તિ હોય એનામાંથી તમે એને કોલ કરવાની ટ્રાય કરો? શું કરો, મને કયો જોઈએ. હવે એક દીકરી છે ને, એને તમે બીજામાંથી ફોન કરો તો મારી દીકરી છે એની હારે હું ફોનમાંથી ની વાત કરી શકું, રૂબરૂ મળી શકું? કેમ કરી શકો 100% કરી શકો. પણ જેવા ને તેવા લોકો હોય કે જે લોકો અત્યારના સમયમાં તમને ખબર જ છે કે એક જુવાન દીકરી માટે કોઈના પણ નંબરમાંથી વાત કરવી એ અનસેફ છે. તમે આજે તું જુવાન દીકરી છો, 18 વર્ષની છો, મારી હારે વાત કરે, હું તારી હારે એક દીકરી તરીકે જ વાત કરું છું, તું સમજી લે. 100% તમે દીકરી તરીકે વાત કરો છો, પણ બધા કોઈ પણ વ્યક્તિ એવું તો જરૂરી ના હોય ને. આ જગત છે ને ઈ ખરાબ નથી, ખરાબ તો આપણે કરી તો થાય, બાકી ખરાબ કોઈ આ દુનિયામાં છે નહીં. તેમાં તમે શું એવું કહેશો કે દીકરીઓનો વાંક હતો એટલે એની પર? એમ નથી કેતો ભાઈ, દીકરીનો વાંક છે કે નથી, રેપ થાય તો એના માટે કાયદો છે ને, એના માટે કઈ એવું થોડું છે કે આપણી ઈચ્છા વિરુદ્ધની કોઈ કૃત્ય કરે તો એની માટે ભારતીય બંધારણની કાયદા મુજબ એની માટે કાયદો ઘડવામાં આવ્યો છે. ઈ બીજી મેટર છે બેન, ઈ કાયદાને લેવા દેવા નથી. કાયદાની આપણી ઈચ્છા નથી તો કોઈ આપણી સાથે એવું કરે તો એની માટે ભારતીય દંડ સંહિતાની કલમ મુજબ ગુનો દાખલ થાય છે, જે જેલમાં સપડે છે.
બાબા રામ રહીમ જેવા જેલમાં છે, પણ હું આસારામ તમને- બાપુ જેવા જેલમાં છે. હા એ તો છે જ, ઈ તો જે હા. પોતાના કર્મ પ્રમાણે એટલે બધાને એમાં કોઈ સજાઓ ફોન મળતી કરે, હોય. સાંભળી લે બેન, મેં જ તને ફોન કર્યો કે જાનવી બેન બોલો છો, હા. તો બેન તરીકે, દીકરી તરીકે તારી હારે વાત કરવી એ ગુનો નથી. 100%. પણ મારું કહેવાનું એમ થાય છે અંકલ કે તમે કોઈ પણ સિક્કાની એક જ બાજુ જોઈને તમે આવી રીતે બેન, વિડીયો અત્યારે હું જો બનાવો તો સાંભળ, સર હવે એક હું મિનિટ અંકલ. જાનવી બેન, હું અત્યારે એક હા, સિક્કા બાજુ તમે કયો છો, હવે બીજા સિક્કા બાજુ તમે બતાવો ને, મેં તમને ના નથી પાડી બેન. સિક્કાની બીજી બાજુ બતાવો. હાલો એક બાજુ જોઈ લીધું, કાલે ઈ ઓડિયો તમારા મમ્મીનો જે ચડાવ્યો ઈ સિક્કાની એક બાજુ જોવાનું, પણ હા આ તો હવે સિક્કાની તમે બીજી પણ બાજુ બીજી બાજુ બતાવો. તમે જોવા માટે છો રેડી, તો હું તમને વાત હા કરું તો ને બેન હું અંકલ. સાંભળું જ છું ને, અત્યારે મેં તમને જો જાનવી બેન ના નથી પાડી કે તમે બોલો, ઓકે. પણ મુદ્દો ઈ તો છે કે મારું- જાનવી બેન મારી વાત સાંભળો કે તમારી નજર બાપ બાજુ હોવી જોઈએ ને મા બાજુ હોવી જોઈએ. અત્યારે જે વાત કરી રહ્યા છો ને ઈ માની તરફેણમાં જ તમે બોલી રહ્યા છો, એવું કારણ કે અંકલ મારા જન્મથી લઈને અત્યાર સુધી મારા માટે લાઈક હું જે અત્યારે જે લેવલ ઉપર છું ને, અત્યારે હું આજે તમારી સાથે જે વર્ડ્સમાં વાત કરું છું ને, મને જે તમારી સાથે જે વાત કરવાની હિંમત એ છે ને, એ મને મારી મા તરફથી જ મળી છે. ઈ તો બધાય એટલે હું તમારી સાથે વાત કરું છું. કારણ કે અંકલ તમને ખબર છે કે આ દુનિયામાં છે ને, હું એક નહીં દરેક લોકો એવું કહેતા હોય કે બાપ વગર છોકરાઓ રહી શકે પણ મા વગર ન રહી શકે. અને ઈ વસ્તુ આ બ્લાઇન્ડ જે લાઈક હું મારી બ્લાઇન્ડનેસ ને મારી કમજોરી નથી બતાવતી, તમારી સામે હું એવું સાબિત નથી કરવા માંગતી, પણ આ બ્લાઇન્ડ હોવા છતાંય મારામાંથી તાકાત છે ને તે મારી મમ્મીના લીધે છે. કારણ કે જ્યારે મારો જન્મ થયો ને, નહીં અંકલ એક મિનિટ, આઈ એમ સોરી, પણ હવે તમારે મારી વાત પૂરેપૂરી સાંભળવી પડશે. જ્યારે મારો જન્મ થયો ને ત્યારે છે ને મારા પપ્પા એવું બોલેલા કે મારા ઘરમાં દીકરી ન જોઈએ, મને મારા પપ્પાને દીકરીનો શોખ જ નહોતો. અત્યારે તમારે બધા સામે બતાવશે. અને અંકલ હજી મારા ઘણા પોઈન્ટ તમને કહેવાના છે, એટલે તમે દરેક પોઈન્ટ શાંતિથી પ્લીઝ સાંભળી જ લેજો. કારણ કે હું તમારી સાથે કાલ રાતે વાત કરવાની ટ્રાય કરતી હતી, બટ આઈ ડોન્ટ નો કે તમે કોલ શું કામ એના રિસીવ નહોતા કરતા. તો જ્યારે મારો જન્મ થયો ને ત્યારે એણે એવું કીધેલું કે મારા ઘરમાં દીકરી ના જોઈએ. તો એ શું કહે, ડોક્ટરે એવું કીધું કે ભાઈ દીકરીનો જન્મ થયો છે, દીકરી તો લક્ષ્મી કહેવાય, તમે એવું શું કામ એને બોલો છો? એને ત્યારથી જ દીકરી નહોતી જોતી. પણ જ્યારે હું 3.5 વર્ષની થઈ ને ત્યારે છે ને અમારા અમુક ફેમિલી ઇસ્યુ હતા, અને અમે મારા પપ્પાને છે ને એવી આદત છે કે મારા મમ્મી છે ને કદાચ અમારા સગામાં કોઈ મારા માસા સાથે ગમે એની સાથે વાત કરશે ને અંકલ, તો એની હારે નામ જોડી દેશે. કહેવા માટે માફી માંગુ છું, પણ કદાચ શું કહેવાય કે મારા મમ્મીએ તમારી સાથે તમને ભાઈ કહીને વાત કરી હોય ને, તમારે જો કંઈ પણ મેસેજ મળી જાય ને તો એ જોવે નહીં કે આ મેસેજ શું છે, કેવા છે, એને તરત જ નામ લેવાની જ આદત છે. એટલે એ મારા મમ્મીનું નામ ગમે એની સાથે લઈ લે છે. પણ જ્યારે હું 3.5 વર્ષની થઈ ને ત્યારે હું બ્લાઇન્ડ થઈ, તો મારા પપ્પા પહેલેથી એવું કરતા આવે છે, ગમે એની સાથે નામ લે, બરાબર. તો જ્યારે હું 3.5 વર્ષની થઈ ત્યારે હું બ્લાઇન્ડ થઈ, તો બધી નાત, આપણે જે લુહારની જે નાત છે એ નાતમાં એને બધા વચ્ચે એવું કીધેલું મારા મમ્મીની બાબતમાં કે આ જે છોકરી છે ને એ મારી નથી, અને આ છોકરી જો મારી હોય ને તો નવું ન થાય. તો હવે આ જગ્યાએ તમે હોય તો તમે એવું કરો, તમારી છોકરીને ભગવાન કરે કાંઈ ના થાય, પણ જો એ કદાચ બ્લાઇન્ડ થઈ જાય છે અથવા એને ફિઝિકલી કોઈ પણ એને પ્રોબ્લેમ થાય તો શું તમે એવું કહો કે આ છોકરી મારી નથી, મારી હોય તો એવું ન થાય? એ તો કુદરતની છે ને, એ તો એને કર્મ પ્રમાણે મળેલું છે. હવે બેન હું જાનવી બેન બે શબ્દ બોલું? હા બોલો બેન. અત્યારે અમે જે ઘર બાંધી બેઠા, મારા ઘરે દીકરી, મારા છોકરા, લગ્ન પ્રસંગ બધી, જેમ તું દીકરી છે મારા ઘરે દીકરીઓ છે, મારા ઘરે છોકરાની વહુ છે, અમે બધા પરિવાર સાથે રહી છીએ. કોઈના ઘરે એવો બનાવ ન હોય બેન કે કંકાસ ન હોય, ઘર કંકાસ બધાયના ઘરે હોય, કરોડપતિ હોય ત્યાં રોડપતિ હોય, બધાયના ઘરે. હવે ફેમિલી પ્રોબ્લેમ બેન, જાનવી બેન એક મિનિટ ફેમિલી પ્રોબ્લેમ બધાય ત્યાં હોય. પછી એનો મતલબ એવો નથી. હવે મારી વાત સાંભળો કે અત્યારે તારા પપ્પા છે એને એવું કીધું ને આવું કદાચ બોલ્યા હોય તો એનો મતલબ એવો નથી કે એને કચરામાં ફેંકી દેવું. પણ અંકલ આ વાત મને તમારી પાસેથી સાંભળતા દુઃખ થયું, પણ મારું કહેવાનું એમ થાય કે તમે આખી નાત વચ્ચે અગર જો એક મિનિટ, કોઈ બે વ્યક્તિ મેરેજ ક્યારે કરે ખબર ને તમને? જ્યારે બે વ્યક્તિ વચ્ચે શું કહેવાય કે લાગણી સંબંધ હોય, અથવા તો ભલે મમ્મી પપ્પા એ કરાવેલા હોય, પણ એ બે વ્યક્તિ વચ્ચે પતિ પત્નીનો પવિત્ર સંબંધ હોય, બરાબર. મારું કહેવાનું એટલું થાય કે અગર તમને એ વ્યક્તિનું હોય ને તો તમે એને પર્સનલી કહી દો કે બધા ઘરે કંકાસ હોય. 100%ની વાત છે. મારા ઘરે હોય, તમારા બાજુવાળાના ઘરે હોય, મારા બાજુવાળાના ઘરે હોય, 100%ની વાત છે. પણ મારું કહેવાનું એમ થાય કે બધાય વચ્ચે એવી રીતે એની પત્નીને કેરેક્ટરલેસ કઈ રીતે દર્શાવી શકે? એ એવું કહી દે કે આ છોકરી મારી,
મારી વસ્તુ ન થાય તેનો કેટલી જ વાત નથી. 1 મિનિટ અંકલ, આનું પ્રૂફ તમને મળી જશે. અમારા ત્યાં જે સાવરકુંડલામાં છે ને, એને બધાય વચ્ચે આખી નાતમાં, એના પપ્પા છે ને પ્રમુખ છે, એને આખી નાતમાં એવું કીધું હતું કે જો મારી છોકરી હોય ને હાલ DNA ટેસ્ટ કરાવી, જો મારી છોકરી હોય તો હું જિંદગીભર સાચવવા માટે તૈયાર છું, અને જો મારી ન નીકળી ને તો પછી મજા નહીં આવે. પણ ત્યારે એને DNA ટેસ્ટ ન કરાવ્યો. શું કામ એને ન કરાવ્યો? કારણ કે એ માણસ પોતે ખોટો હતો. અને અંકલ એટલી જ વાત નથી, એ હાલના ટાઈમમાં મને એટલી હેરાન કરે છે. ભલે તમારે બધા સામે એવું બતાવે કે મારી બ્લાઇન્ડ છોકરી છે, મને એનું બહુ છે, હું એનું બહુ રાખું, હું તો મારી દીકરી માટે જ કરું છું, નામ ને તેમને. મેં જોયું એ વિડીયોમાં ઘણું બધું ન બોલવાનું બોલે જ છે બધા લોકો, સમગ્ર લોકો. પણ અંકલ મારું કહેવાનું એમ થાય કે બધા લોકો એવી રીતે મારા માટે સિમ્પથી દર્શાવે કે બિચારી બ્લાઇન્ડ છે નામ, પણ એકવાર મને તો પૂછવા આવો કે મને શું પ્રોબ્લેમ છે. અને અંકલ આ જગ્યાએ તમે હોય, તમારા ઘરમાં કઈ હોય તો તમે શું તમારા છોકરાઓ જે સ્કૂલમાં ભણતા હોય ત્યાં જઈને તમે ન બોલવાનું બોલો? આજ સુધી અંકલ તમે માનશો નહીં, હું પહેલા ધોરણથી લઈને 8માં 1 મિનિટ અંકલ બોલો. બેન, જે ઘર જેનું છે ને, જે ચા બગડે ને એનો દિવસ બગડે, પણ જેનું ઘર બગડે ને એનો ભાવ બગડે. એનો ભાવ બગડી ગયો, તમારો ભાવ બગડી ગયો. અંકલ એક તરફથી તો ન બગડે ને. સ્ત્રી એક વ્યક્તિ એને બેન એના માટે સોલ્યુશન જો સાંભળી લો બેન, મારી વાત સાંભળો બેન, જવાબદાર હોય. પણ સાંભળી લો દેશ છે ને અંકલ, બેન એટલે સ્ત્રીનું કોઈ દિવસ સાંભળતો જ છે. હું સાંભળી નથી. હું તમને બેન એવું નથી ના પાડતો કે નથી સાચું ખોટું જ એમ નથી કેતો, પણ એનું સોલ્યુશન તો હોય જ છે ને અંકલ. સોલ્યુશન 100% હોય છે. તમે એને પૂછી લેજો. ઈ માણસ સાથે અમે 5 થી 6 વખત સમાધાન કર્યું. શું કામ એને? કારણ કે અમે જયારે નાના હતા ને ત્યારે છે ને અમે અલગ રહેતા હતા, તો ત્યારે હું ને મારો ભાઈ, અમને બેન એટલી ખબર નહોતી પડતી, તો અમે જયારે બીજા બધા છોકરાઓનું જોઈને એવું બોલતા ને કે જો તો બધા છોકરાઓ કેવાય એના પપ્પાની ગાડીમાં જાય છે, જો તો અમારે જેવું કઈ નથી. અમારી માટે છે ને અમારી મમ્મીએ બહુ બધું સહન કર્યું છે. તમે સાવરકુંડલામાં જો તમે એટલા સાચા અને સારા હોય ને અંકલ, તો મારી તમને એક રિક્વેસ્ટ છે, હું તમને તમારી દીકરી તરીકે જ વાત કરું છું કે તમે એક વખત સાવરકુંડલામાં, 1 મિનિટ અંકલ, તમે સાવરકુંડલામાં જાજો. અને અમે જ્યાં રહેતા હતા ને ત્યાં તમે તમને ખબર પડશે, ઈ લોકો તમને કહેશે કે જયારે અમે ત્યાં રહેતા હતા, જયારે રજનીકાંત ભાઈ ત્યાં રહેતા હતા, ત્યારે એમની વાઈફને કેટલો મારતા હતા ને કેટલી હેરાન કરતા હતા. કારણ કે અંકલ અમારે સામે સામું છે, તો મારા મમ્મી પહેલેથી સહન કરતા એવા છે. મારા મમ્મી છે ને જયારે એના મેરેજ થયા ને ત્યારથી જ એને માર ખાવાનું ચાલુ હતું, પણ એ એક શબ્દ નહોતા ઉચ્ચારતા. પણ જયારે હું બ્લાઇન્ડ થઈ ને 3.5 વર્ષની, અને એવું એમને બ્લાઇન્ડ નથી થઈ અંકલ, જયારે છે ને મારો બોન છે ને ત્યારે શું કહેવાય કે મારી નસો બહુ જ નબળી હતી. ડોક્ટરે એવું કીધેલું કે આ છોકરી છે એની નસ બહુ નબળી છે, અને આને મતલબ કે ક્યારેય પણ છે ને તાવ ને એવું આવે ને તો રહેવા નહીં દેવાનું. કારણ કે અંકલ મને છે ને આ વસ્તુ બાયબોન નથી. તો શું કહેવાય કે જયારે ડોક્ટરને છે ને અમે પહેલી વખત મને આંચકી આવેલી ને ત્યારે ડોક્ટરે કીધું હતું કે આને છે ને તાવ 1 કલાકે નહીં રહેવા દેવાનો. બોલો. અમે ગૌશાળાને ગાયક કલાકાર છીએ. હેલો. હા હા હા, મારો અવાજ આવે છે? હા હા આવે છે તમારો કોલ. ઓકે. હા, તો અંકલ શું કહેવાય કે મારું કહેવાનું, હા, તો હું એમ કહેતી હતી કે ભાઈ ત્યારે ડોક્ટરે એવું કીધેલું હતું કે આ છોકરીને 1 કલાકે તાવ નહીં રહેવા દેવાનો, કારણ નાનપણથી નસો નબળી છે, તો આને આંચકી આવે એવું તરત જ આને પાણીના પોતા મૂકવાના અને આની સારવાર કરવાની. તો જ્યારે હું 3.5 વર્ષની થઈ ને ત્યારે હું મારા દાદીમાં ભેગી બહાર ગયેલી ફઈના ઘરે ભસ્સા, તો ત્યાં મને તાવ આવેલો, ત્યાં મને પ્રોપર સારવાર ન મળી. બીજે દિવસે હું ઘરે આવી ત્યારે મારા મમ્મીએ જોઈ મને તાવ ચડેલો હતો, મારી આંખો લાલ હતી, તો એ બધું જોઈને મમ્મીએ ઘરની જે આપણે પ્રાથમિક સારવાર આપતા હોય એ મને મળી. પછી ત્યારે મારા પપ્પા ઘરે હાજર નહોતા, એ હતા અલંગ, તો અલંગથી રાતે 12 વાગે આવ્યા. બીજા દિવસે મારા મમ્મીએ કીધું એને કે ભાઈ આપણી કે છોકરીને કે આવું થઈ ગયું છે, તો એને કે ડોક્ટરે કે કીધું છે કે 1 કલાકે તાવ ન રહેવો જોઈએ, પણ એને આટલી વખત તાવ છે, અને પ્લસ કે એને છે ને શું કહેવાય કે આ મટતો નથી એમ, અને એની આંખો વધારે લાલ થતી જાય છે, કારણ કે મારી આંખ ઉપર લોહી આવી ગયું હતું. તો એ સમયે પપ્પાએ શું કહેવાય કે એવું ન વિચાર્યું કે મારી દીકરી છે તો એની આંખની જવાબદારી મારી છે. એને શું કહેવાય કે એવું કીધું મારા મમ્મીને કે ભાઈ તારે તો સારા ડોક્ટર પાસે જવું હોય ને, તારે તો સારી જગ્યાએ જ રિપોર્ટ કરાવે ને, એને એવું કીધું. હવે બેન મારી વાત સાંભળો જાનવી બેન, હવે કહેવાનો મારો મીનિંગ એટલે ખાલી એટલો છે બેન, બીજો
બેન મારું કહેવાનું એવું છે કે ઈ બધી વસ્તુ છે ને ઘર ફેમિલી છે એવું તો બધાને કરે હોય પણ તો અંકલ ઘર ફેમિલી હોય તો પછી તમે વિડીયો જ ન મૂકી શકો ને. તમે મારી વાત સાંભળીને અંકલ તમે મને એવું કહો બરાબર કે બેટા ઘર ફેમિલી છે તો પછી તમે એનું સાંભળીને તો તમે વિડીયો કઈ રીતે અપલોડ કરી શકો? તો એ ઘર ફેમિલી થયું ને. અને અંકલ જયારે શું કહે કે આ વિડીયો તમે કાલનો અપલોડ કર્યો છે, 1 મિનિટ અંકલ, આ વિડીયો કાલનો તમે જેનો અપલોડ કર્યો છે ને અંકલ ત્યારના જે રજનીકાંત ભાઈ છે ને એમાં મારા મમ્મીનો જે નંબર બોલે ને એ નંબર ઉપર કેટલા બધા લોકોના મેસેજ ને કોલ્સ આવે છે, મન પડે એવા કોલ ને મેસેજ આવે છે, મેડમ તમારું ઇન્સ્ટા આઈડી આપો ને મેડમ તમે કેટલા પૈસા લ્યો છો ને આ બધું. એટલે મતલબ લોકો સમજે છે શું કે ખરાબ ધંધા કરે છે એમ. મારું એમ કહેવાનું છે ઈ જે આક્ષેપ છે પુરેશ કોઈ પણ માણસ હોય આક્ષેપી હોય ઈ મહત્વની વાત નથી. મહત્વની વાત એ છે કે કોઈ પણ જગ્યાએ એનું સોલ્યુશન, તો મતલબ એવો થઈ ગયો ને કે તમે અત્યારે એનાથી જુદા રહ્યો છો સુખી છો, બાકી સુખી નથી, તો કઈ બાપ થોડો મળવાનો છે. અને એ બાપ તમે બદલાવી શકવાની તાકાત તમારી થોડી છે કે તમે આ બાપ મૂકીને બીજો બાપ લખાવી શકજો. આધાર કાર્ડમાં આ બાપ ને બીજો બાપ તમે જોડી શકજો. પણ અંકલ હું એક વાત કહું, મારા દિલની વાત છે કે આવો બાપ હોય ને એના કરતા તો છે ને બાપહીન રહેવું છે ને વધુ સારું છે મારા માટે. અને આ મારી પર્સનલ ચોઈસ છે. ઈ તમે મને કોઈ પ્રોબ્લેમ નથી, તમે કદાચ આ બાપને ન ગણતા હો તો મને વાંધો નથી, ઈ તમારા સંસ્કાર, એમાં બેન મારાથી ન બોલી શકું. પણ તમને મારી એક રિક્વેસ્ટ છે કે કોઈ પણ હોય જે માણસને તમને કહું જેનું ઘર ન પારી શક્યા હોય, જેનું ઘર, એમાં તો બધું હોય, બધાના ઘરે હાલતું હોય અને બધાના ઘરે આવા વિવાદો હોય છે, પણ એનું સોલ્યુશન ન કરી શકો, એની સમજણ ન આપી કોઈ બુદ્ધિશાળી માણસ નથી. તો એ બુદ્ધિશાળી માણસ નથી તો તમે સ્વીકાર જ છો ને અંકલ. તમે આખી વાત સમજતા ભલે હું કહું છું. રજનીભાઈ કદાચ હું એવું નથી બેન, સાચો છે જાનવી બેન, હું એવું નથી કહેતો રજનીભાઈ સાચો માણસ છે. અમે કહીએ છીએ ભૂલ હોય, ભૂલ હશે અને હોય અને બનતી રહે. જિંદગીની અંદર કોઈ પણ માણસ માત્ર ભૂલને પાત્ર છે, કોઈ પણ હોય. હું પોતે ભૂલને પાત્ર હોય, કઈ હું એવું થોડું છે અંકલ ભૂલ એકવાર થાય, આવી રીતે વારા ઘડિયા થાય ને ત્યારે ભૂલ ના કહેવાય એને ગુનો. બેન જો આખા વર્ષની અંદર 3 વાર, એકવાર ચોમાસું આવે, એકવાર શિયાળો આવે, એકવાર ઉનાળો આવે, એવું દર વર્ષે આવે છે. તો એનો મતલબ એવો નથી કે એક જ વાર આવે પછી ન આવે. બેન રોજ ઉઠીને ચા માંથી, ઘર, બધાયમાંથી થોડો પ્રોબ્લેમ રોજ. કુદરતી વસ્તુ છે, કુદરતી વસ્તુની તમે કૃત્રિમ વસ્તુ હારે સરખામણી કરો એ કઈ રીતે પોસિબલ છે? અને બીજી વસ્તુ કે આમાં કેરેક્ટરની મારી વાત સાંભળો, ઘરે કંકાસ તો બધે હોય જ છે. હા, અને ખાવાનું જ થાય જ, તો તમારા ઘરે થાય. પણ કાલ સવારે ઉઠીને તમે તમારી વાઈફ ના વિડીયો મૂકો જોઈએ, હમણાં તમે તમારો વિડીયો એવી રીતે મૂકો છો યુટ્યુબમાં કે મારી વાઈફ હારે ફરતું નથી, મારી વાઈફ આવી છે, મારી વાઈફ તેવી છે, મારી વાઈફ આવી રીતે ખરાબ ધંધા કરે, તો તમારી વાઈફ શું કરે કયો જોઈએ મને? અને આપણો ઈ આપઘાત કરે કે મનસુખ ગોવિંદ ની બાઈ નો વિડીયો, મનસુખ ગોવિંદ ની બાઈ દવા પીને મરત કઈ છાપા નો આવે એવું ન હોય, એ આવે જ. સંદેશ ને આજ તક ના ન્યૂઝ ને બધી ચેનલ માં ભાઈ મનસુખભાઈ રાઠોડ જેમની ધર્મપત્ની મનસુખભાઈ ની જો હુકમી ની હિસાબે બાઈએ શેર ઘટઘટાવ્યું તો ઈ આવે, ઈ તો ઈ મારા ઘરે એવો બનાવ બને જ કઈ એને છાપા વાળાને કહેવા ન જવાય કે ભાઈ મારું છાપતા નહીં. બેન આપણા ઘરે જે બનાવ બને ઈ દુનિયામાં આવે, ઈ બનાવને ન જોય તો આપણે એટલું બધું વિચારતા હોય તો ઈ પોતે એવું વિચારે ને ભાઈ મારા ઘરે આવું ન થવું જોઈએ. એનું સોલ્યુશન ન થાય, ઈ બધાને બંબાલું હોય, ઈ બધાને ઘરે આવે. ઈ કઈ મનસુખભાઈ હોય પણ જોવું જોઈએ કે જેના ઘરની બબાલ હોય ને એ એના ઘર પૂરતી જ રહેવા દેવાય, આવી રીતે સોશિયલ મીડિયામાં વાયરલ ના કરાય. એવું બેન, આ સોશિયલ મીડિયા જે છે કે પોતાના છે ઈ બધાને, આજે તમે મોબાઈલ વાપરો છો તો એમાં સોશિયલ મીડિયા આવતા જ છે બધાને ઘરે, જેના ઘરે ભવાના છે તમારા ઘરે આવે છે, 100% આવે છે. હું કોઈની જેમ કોઈના વિડીયોઝ વાયરલ નથી કરતી સર. તમે ન કરો, પણ તમે ક્યાંય કોઈ જગ્યાએ 18 વર્ષની દીકરી થયા પછી ભાગી જાય તો રોજ આવે છાપામાં કે મારી દીકરીને આવું મોબાઈલ નો તન વહી ગઈ છે. બેન આવે છે, આવે થાય બને છે. તમે કેમ કીધું કે હું 18 વર્ષની છું, મને મુક્ત અધિકાર મળ્યો છે? કા કેમ બોલવું પડ્યું? કા બોલવું પડ્યું? ઈ તો વાત છે, બોલવું જ પડે. અને કાયદાનું કામ કાયદો કરે જ છે, પણ આપણા ઘરની અંદર એવો તમે કાયદાનું કામ કરતા જ હોય અંકલ તો તમે છે ને પેલા તો મારા મમ્મી સાથે કાલે તમે જે રીતે વાત કરી ને, માફ કરજો, એ રીતે વાત તમે ન કરી શકો, કારણ કે તમે જે બધું બોલતા હતા ને અંકલ એ હું એમની બાજુમાં બેસીને સાંભળતી હતી. ભલે તમને બીજાએ વાત કરી હોય, ભલે તમને ઉશ્કેરાહટ કરી હોય, પણ એનો મીનિંગ એવો નથી કે તમે એક બેન ઉપર એવી રીતે
રીતે ચરિત્રહીન શબ્દો બોલો ને એવી રીતે કરો. પેલા તમારે એની આખી કહાની સાંભળવી જોઈએ, એનું બધું તમારે જાણવું જોઈએ, પછી તમે બેન ઉપર બોલી શકો. આ વાત એવી થઈ ગઈ કે અત્યારે તમે આખું ઘર એક થઈ ગયા છો ને તારા મમ્મીએ તને કીધું તું ફોન કર એટલે તમે ફોન કર્યો હોય. ના જરાય ને, એને મને કીધું જ નથી. અમે કાલે ગયા ને ત્યારે મારી પાસેથી શું કહે કે આ વિડીયો મારા ફોનમાં આવ્યો, મને આ વિડીયોની લિંક મળી, એમાંથી મેં તમારો નંબર લીધો. અત્યારે મને તમારો નંબર મોઢે યાદ છે, 95 તો મેં મારી રીતે કોલ કર્યો. મેં તમારી સાથે કાલ રાતે કોલ કરવાની ટ્રાય કરી હતી, તમારી સાથે વાત કરવાની ટ્રાય કરી હતી, પણ તમે કોલ ના રિસીવ કર્યો. પણ બેન એમાં રાત્રે હું છે ને ભજની કલાકાર છું, એટલે હું રાત્રે સ્ટેજમાં ક્યાં ભજન ગાવા ચડી ગયો, એટલે રાતે પછી અમારું સેટ ન હોય. કાંઈ વાંધો નહીં, પણ હવે જાનવીબેન મારું એમ કહેવાનું છે, સવારમાં કરું. જાનવીબેન મારું એક કહેવાનું છે કે તમે 18 વર્ષ થઈ ગયા અને તમે પોતે પુખ્ત ઉંમરના છો બેન. આપણે બે મમ્મી ને પપ્પાને સમજાવી અને એકાબીજાનું સાથે હાલે. કદાચ એવું હોય તો 2-5 આગેવાનોને બોલાવી અને ઈ આવો છે કઈ આપણને ન સાજે એવું ન બોલતો. હવે જો હવે એક મિનિટ જાનવી, જો તમારા બાપ ને ઈ હોતો ઈ મકાન તમારા રિયા ઈવડે ભાડે રહી છે ને તમને મકાન શું કામ દે? હપ્તો તો ઈ ભરે છે ઉપર હપ્તા. સાંભળો, મકાન એના નામના છે, મકાન એના નામના છે, મકાન એના નામના છે ને હપ્તા ઈ ભરે છે ને રહ્યો છો તમે તો ઈ બાપ ને એવી પીડા ન હોય. અવાજ કપાય. હાલો, એમ નહીં, તમે એમ કહો કે ઈ હલો, હા, તો ઈ 40,000 નો હપ્તો નો ભરતો હોત ને. એક મિનિટ અંકલ, એમ નહીં, તમે એમ કહો કે ઈ હપ્તા ભરે છે ને તમે રહ્યો છો, એમ તો મકાનમાં મારા મમ્મી નું નામ છે અને પ્લસ મમ્મી નું સાંભળી લે તો સંયુક્ત નામ છે. મિલકતમાં બાપો નડતો નથી, મિલકતમાં બાપુજીને ઘરનો પ્રોબ્લેમ નથી, ખાલી ભેગા રહેવા માટે જ બાપો નડે. તો ભેગા રહેવામાં પ્રોબ્લેમ એટલે છે કારણ કે એનો સ્વભાવ એવો છે. તો બેન હવે ઈ સ્વભાવ રહ્યો તો એને તમે મારી નાખો થાય, કેમ કે હવે આવો સ્વભાવ ને આવો બાપો રાખો. હવે સાંભળી લે, હવે જાનવીબેન તું ક્યાંય સાસરે જાય, હવે સાંભળી લે, તું ક્યાંય સાસરે જાય જાનવીબેન, તમે ક્યાંય સાસરે જાશો તો હવે તમે આ બાપને બતાવશો ને બીજો નવો બાપો બતાવશો ને કે ભાઈ આ મારો બાપો નથી, આ તો નાલાયક છે, એવું તમે કહેવા માંગો છો ને? ના, હું મારા બાપની જગ્યા કોઈને આપતી જ નથી. હું મારા બાપની જગ્યા મેં છે ને ઈશ્વરને જ આપેલી છે, બાકી મારે કોઈ બાપની દુનિયામાં જરૂર જ નથી. ઈશ્વર કીધે દીકરા જનાય નહીં, ઈશ્વર એ મા બાપ કરતા નાનો છે. ભગવાન રહ્યો ને એ મા બાપ નાનો છે, તો બાપ વગરનો ભગવાન પેદા ન થાય બેન, બાપ વગરના ભગવાનનો જન્મ ન થાય. તમે ઈશ્વરના, એક મિનિટ, તમે ભલે બાપના લીધે છોકરા આવે પણ ઈ ક્યાં જન્મ લેવો ને ઈ તો જેની ભેગા રહેજો. જો અત્યારે વાત નથી નહીં, ન્યાયિક પ્રક્રિયામાં તમે છે ને ઈ તો માની ભેગા રહ્યો છો એટલે માનું ઉપરાણું ખેંચો, પણ જે બાપને જે માને બેયને નજરે નો ભાડી શકે ઈ બાપ ઈ દીકરા એમને તમે એક તરફી કહેવાઓ ને એક બાજુ બોલવા વાળા કહેવાઓ. મારા દીકરા છે, મારા ઘરે પરિવાર બધું કેટલી લાગણી હોય ને ઈ તમારી દીકરીને ખબર હશે. જો બાપ એવું કરે ને તો ઈ છે ને મારી દીકરી સાંભળી લે, હવે હું તને મારી અને એક મિનિટ, એને મારા પ્રત્યે લાગણી જ હોય ને તો એ મારી સ્કૂલમાં ને ત્યાં બધી આવીને છે ને અમને ખરાબ બોલે, અમારું ખરાબ બોલે, અમને ત્યાં વગોવવાની ટ્રાય ન કરે, કારણ કે સ્કૂલ એટલે એ મારી એક ભવિષ્યનું એક શું કહેવાય કે એક સ્થાન થયું કહેવાય. ઈ બાપને એટલી તો બળતરા થઈ છે ને તમારી સ્કૂલ ઊંધી પોગી ગયો તેને બળતરા કેવડી છે, જેને દીકરી ગુમાવી, બાઈ ગુમાવી, છોકરો ગુમાવ્યો. બળતરા તો અમને છે, અમે તો ક્યાંય ન ગયા. તો હાલો હવે તમે મારો વિડીયો બનાવજો, તમે ક્યાંથી વિડીયો બનાવજો, હું વિડીયોમાં બોલીશ કે મને કેટલી પ્રોબ્લેમ છે ને મને બધાની મદદ જોઈએ છે. ચલો 1-2 દિવસમાં આપણે મારો વિડીયો બનાવીએ, બરાબર ને? જાનવીબેન, તમારી પોતાની મંજૂરી હશે તો તમારો વિડીયો હું મૂકીશ તમારા બાપની સામે, મને કોઈ પ્રોબ્લેમ નથી. હું વિડીયો મુકાવડાવીશ ને, હું એમને વાયરલ કરીશ. તો બેન તમારો જાનવીબેન પ્રોબ્લેમ જો તમને બધા જેન્ટ્સ લોકોને પ્રોબ્લેમ લાગતી હોય બાપની જગ્યા જેન્ટ્સની નથી. જાનવીબેન, બાપની જગ્યા જેન્ટ્સની નથી, કોઈ જેન્ટ્સને ભૂલી જાય, તમારા ઘર પૂરતી મેટર છે, આમાં કોઈ જેન્ટ્સનો પ્રોબ્લેમ નથી. આ ખાલી બાપનો, માનો, દીકરાનો ઘર ફેમિલી પ્રોબ્લેમ છે. આની અંદર એનો મતલબ એવો નથી કે આપણે બોલવા માંડી તો બાપ બની જાય, આપણે બોલવા માંડી તો બાપની વેદના સમજાઈ જાય. હું કઉ છું ખોટો હોય છે રજની, પણ એનું સોલ્યુશન તો કરવું જ જોઈએ ને કે પપ્પા હવે આવું ન કરતા, આવું ન થવું જોઈએ. સોલ્યુશન કરવાનું હોય તો સોલ્યુશન કરવા નથી માંગતા. તમે તો એવું કહેવા માંગો છો કે આવા બાપની બેન, કદાચ બાપ વેચાતી મળતો હોત તો માણસ કરોડો રૂપિયા દઈને લઈ લેત, માં વેચાતી મળતી હોત તો કરોડો રૂપિયા દઈને લઈ લેત. બેન, બધી વસ્તુનું સોલ્યુશન કરીને હારે જીવવું હોય તો બધા સુખ દુઃખ સહન કરવાની ટેવ રાખવી જ પડે. જાનવી બેન, જો હું તમને એક વાત કહું છું, આ વાત તમે યાદ રાખજો અને તમારે જેને કેવી હોય એને કહેજો ચોખ્ખા શબ્દોમાં. હું એમની છોકરી છું ને, હું ખુદ મારા મોઢે બોલું છું, ના તો મને કોઈનો ડર છે કે ના તો મને કોઈની બીક છે.
હા. મારા માટે મારી માં છે ને ઈ જ બેસ્ટ છે. અને મારા આ એક જન્મમાં નહીં, હું ઈશ્વરને શું કહેવાય કે ઈ તમે પ્રાર્થના કરતા હશો, દરેક વ્યક્તિ કરે છે, કારણ કે એની માટે એની માં છે ને બેસ્ટ જ હોય. અને મારી માટે મારી માં બેસ્ટ છે. અને હું ઈશ્વરને રોજ પ્રાર્થના કરું છું કે મને ખાલી અમારા એક જન્મમાં નહીં, મને દરેક જન્મમાં મારી માં જ મળે. અને મારે કોઈ બાપની આવશ્યકતા નથી. અને બીજી વસ્તુ ઈ કે મારે કોઈ બાપની બાપ વગરની માય નહીં મળે. કેમ કે ત્યાંની વાત ત્યારે જો જોઈ તમારી જશે. તમારી ઈ મમ્મી ત્યારે સાંભળીને જાનવી બેન, થઈ જશે. તારી મમ્મી છે ને બેન, જાનવી બેન, એને એનો બાપ નો હોત તો તારી મમ્મી નો જન્મ નો થાત. ઈ ખોટી મેટર છે. ઈ ખાલી તમને એવું એવા લાડ લડાવીને તમને એવું ઝેર રેડી દીધું કાનનું કે આ ખાલી આટલું બોલવાનું મમ્મી, બસ. બાકી મમ્મી બાપ વગરની માં નો આવે. આ વસ્તુ તમારા મોઢામાંથી એટલે જ નીકળે છે કારણ કે તમે એક પુરુષ છો ને. એટલે જો તમે એક સ્ત્રી હોત ને. ના બેન, એ જો અમે પુરુષ છીએ. મારા ઘરે હું બેન મારે હું મહાન બન્યો, મારી દીકરીથી મહાન બન્યો છું. તું યુટ્યુબ માં બોલ પાયલ રાઠોડ મારી છોકરી. તું તારી યુટ્યુબ ચેનલ માં પાયલ રાઠોડ શમશાનમાં લગ્ન બોલ. મારી દીકરીએ મને મહાન બનાવ્યો છે, મારી પત્નીએ મને મહાન બનાવ્યો છે. કેમ કે સ્ત્રી મહાન બનવાનું સાધન હોય તો સ્ત્રી છે. પણ અને 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 હુડ કાઢી નાખવાનું સાધન હોય તો સ્ત્રી છે. તમે એનું હુડ કાઢી નાખ્યું. તમે શક્તિનું સ્વરૂપ ધારણ નથી કર્યું. શક્તિ એટલે સહન કરે અને શક્તિ કહેવાય. તમારે તો જરીક સહન કરવું નથી, એનાથી તમે જુદા રહ્યો તો ઈ સહન શક્તિ નથી બેન. જેને પોતાના દીકરા હાડું થઈ ખાંડણિયામાં ખાંડીને દઈ દીધા બેન. સંગાવતીએ પેટના દીકરાને ખાડીને સાધુને જમાડ્યા. એ બાય જ હતી બેન, બાય જ હતી. અને એ સંગાળસા જણ જ હતો. એન ભેગી જિંદગી જીવે કોણ? જેને હોટલમાં લઈ જવાની ખબર ન પડે, એની ભેગા કે ગયા હોય તો એને ધાર્મિક સ્થળે જમાડતા આવડે. તો મતલબ એનો મતલબ એ થઈ ગયો હોટલુમાં બહાર રખડવા લઈ જાય એવો બાપ જોઈશે. આ બાપ નો હાલે જરાય નહીં. આ તો ખાલી હોટલનું તમે એક ઉદાહરણ આપ્યું. બાકીને એક પૈસો વાપરવાનો નથી. એક મિનિટ. તમારી છોકરીને ફિઝિકલી કઈ પ્રોબ્લેમ થાય છે, બરાબર? તમે દવાખાનામાં જાઓ છો, તમે એની માટે, તમારી દીકરી છે તો ફરજ તમારી બેન. બધી ફરજ બનાવે. આપણે ક્યાં ભેગા થઈ તમારી ફરજ બને? એક મિનિટ. તમારી દીકરી છે, એને કઈ ફિઝિકલી પ્રોબ્લેમ થાય છે અને એના માટે શું કહેવાય કે તમે દવાખાને જાઓ છો. પ્રોબ્લેમ એને આ 60 લાખના સાંભળ્યો બેન, જાનવી બેન, 60 લાખના મકાન લીધા, એ તમને 500 રૂપિયાની દવા લેવામાં એવડે પાછો પડતો હોય. આ 40,000 નો હપ્તો ભરે છે, તમને 500 રૂપિયાની દવામાં પાછો પડતો હોય છે. શું તમારા જવાબ છે યાર? તમે થોડું તમારા આત્માને વિચારી. એક મિનિટ મેં કીધું ને. 1 મિનિટ. હું એમ કહું છું કે તમે તમારી દીકરી માટે જાઓ છો, દવાખાનામાં તમે ખર્ચો કરો છો, તો એ શું તમે આખા ગામને કહો છો કે મેં મારી દીકરી માટે આટલો ખર્ચો કર્યો, મેં મારી દીકરી માટે આટલો ખર્ચો કર્યો? તમારી ફરજ છે એટલે તમે દિલથી કરો છો. નહીં અંકલ, જે વસ્તુ દિલથી કરીએ ને એ બધાને કહેવાની ન હોય ને, બધાને કેવું દિલથી કરેલું હોય. જાનવી બેન, મારી વાત સાંભળો કે ઈ તમે કોઈને કીધું હોય તો અટાણે આપણે ઠામુકા ભેગા નથી રહેતા. આપડા ઘર આખું વિખાઈ ગયું છે, તેમાં કીધે શું વરવાનું છે? ઈ કીધે કઈ બાપુ આભ તૂટ્યું કઈ ખીગડા મારે હંધાય નહીં હો. ઈ તો ગોદડું હોય તો તૂટે, એના ખીગડા લાગે. આ ઘર ભાંગી ગયું. 100%ની વાત છે. હા, 100%ની વાત છે. પણ મારું કહેવાનું એમ થાય કે જે 200 રૂપિયા ન આપી શકતો હોય ને, જેની છોકરીને છે ને આ એજમાં દેખાતું બંધ થઈ ગયું હોય ને, એ વ્યક્તિને જ ખબર હોય કે એની પીડા શું છે. બાકી તમારા જેવા દુનિયામાં છે ને લાખો કરોડો લોકો છે કે જે એક વ્યક્તિની વાત સાંભળીને ગમે એવી કોમેન્ટો કરે, ગમે એવું બોલે. એ તો તમારા બધાનો સ્વભાવ જ છે, એટલે એનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ મારું કહેવાનું ખાલી એટલું જ થાય છે કે મારે તમારી સિમ્પથી મારે જોતી નથી. તમને કહેવા માટે મેં તમને નહીં અંકલ, આજે તમારી વાત મને બહુ જ 200 રૂપિયા દઈ કે હોટલુમાં ખાવા નો લઈ જાય તો મતલબ અટાણે બીજા કોક લઈ જાય છે, એનો બાપ બનાવી લેવાનો. બીજા કોક જાય તો એનો આપણે એનો પરિવાર બનાવવાનો. કોને બાપ બનાવ્યો? એક મિનિટ, બાપ બનાવવાની વાત નથી. હવે ઈ 200 રૂપિયા નો દે પ્રૂફ આપો. નહીં તો તમે આ રીતે ના બોલી શકો ને, તો પછી મને મજા નહીં આવે અંકલ. હું તમારી સાથે આટલી સભ્યતાથી વાત કરું તોય તમે ના કહેવાનું કહો છો. પણ બેન, હું એમ કહું છું, હું તમને ઈ નથી કહેતો. અંકલ માનીને વાત કરું છું, હું તમને તમારી દીકરી માનીને વાત કરું છું, તોય તમે ના કહેવાનું કહો છો. જાનવી બેન, તમે એવું કહો છો કે 200 રૂપિયા નો દઈ શકતો હોય તો 200 રૂપિયા દઈ શકે, કોઈ 500 દે તો એનાથી કઈ વાત થોડો બીજો થઈ શકે.
ઈ આ કદાચ પણ રોડમાં તમે 200 કરતો છો રૂપિયા બાપ તો આ જ દેવાની વાત રહેવાનો છે. ત્યારની છે જ્યારે મને આંખની પ્રોબ્લેમ થઈ હતી ને ત્યારની વાત છે. આ તો બેન ત્યારની વાત અત્યારની તો વાત આટાને નથી, રાખવાની સમજો જરૂર તમે. નથી બેન. અત્યારે પરિવાર ભેગો થાય ઈ અમારા માટે ઉત્તમ બાબત હોય. બાકી તમે હો વાંધા કાઢો અને એટલે વાંધો અમારા તમારી માટે ચેનલ પર નકામો. જે તમે ઓડિયો મૂક્યો છે ક્યારે ડિલીટ થશે? ના નો થાય બેન હો. નો કેમ થાય. ન થાય? ના નો થાય. ઈ બેન એ તો તમને કહું છું એટલે તમે કદાચ કઈ ઓલું કરતા હો કે તમે તમારી દાદાગીરી તમે કઈ દબાવવાનો પ્રયત્ન કરતા હો તો ઈ પછી મેટર ભૂલી જજો. તમે ના, હું કોઈને જરાય કઈ તમને ધાક દબાવવાની ધમકી કોશિશ નથી કરતી, આ તમને અત્યારે બિલકુલ નહીં. એવું ઈ બધું કામ તમારું છે અંકલ, ઈ મારું નથી. ના, તો તો મેં અત્યારે ત્યાં જોઈ બેન, લીધું, જાનવી કદાચ બેન, મેં રેકોર્ડિંગ કોઈ તમને સાંભળે તો સાંભળ્યું. ઈ પણ જોઈ લે. કારણ કે હું મારી જેટલી વાતો બોલું ને ઈ તમે માન્ય નથી રાખતા. તમે નકરું શું એ કહેવાય માન્ય કે ક્યાંથી રાખું? બાજુથી જેને- તમે એટલું હવે સાંભળી તમે લીધું કીધું ને કે મારે તો એટલે તમે મા ઈ જ એક જ વસ્તુ જોઈ, જોવો બાપ છો. નો હું જોઈ. તમને કાંઈ પણ હોય ને એને દીકરીની ખબર ન હોય એને લપ પેરમાં તું મૂકી દે, બધું આપણે લીગલી જે કરવાના. તારા સાચી બેન વાત છે, તારા મમ્મી દીકરી જરા માણસ.